સિયોર રોલિંગ મિલના માલિક સાથે રૂપિયા 2.35 કરોડની કરાય છેતરપિંડી। કંપનીના નામે બિલ રજૂ કરી કરોડોની કરાય છેતરપિંડી। નવી મશીનરી ખરીદવા માટે વેપારીના નામે લોન મંજૂર કરાવી નાણાં મેળવી વેપારીને મશીનરી ન આપી। મિલના માલિક કિશોરભાઈ કુવાડિયા દ્વારા રાજકોટના સીએસ સહિત 4 લોકો પર ફરિયાદ નોંધાવી। વેદશ્રી એન્ટરપ્રાઇઝના બિલો મોકલી ઉપરાંત જીએસટી સાથેના ખોટા બિલો બનાવી છેતરપિંડી કરાઈ। મશીનરીના નામે લોન લઈ મશીનરી નહીં મોકલી છેતરપિંડી કરેલ અંગે નોંધાઈ ફરિયાદ। વિપુલ બલિયા, જે ન્યૂઝ, સિહોર। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ જેઠાભાઈ કુવાડિયા નામના અરજદારની છેતરપિંડી બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે 2023થી લઈ અત્યાર સુધી ફરિયાદીની કંપનીમાં સીએ તરીકે કામ કરનાર પ્રવીણભાઈ ચૌહાણ અને અન્ય એના 3 સાગરીતો, જેમના નામ કેતનભાઈ દવે, મિતુલભાઈ મહેતા અને પાર્થ તેરૈયા છે, 4 જણા ભેગા થઈ ફરિયાદીને નવી મશીનરી લાવવા માટે થઈ। મશીનરી આવ્યા પછી તેના ડિલિવરી ચલણમાં એમની સાઇન લઈ અલગ અલગ 2 બેંકોમાંથી ખૂબ મોટી એમાઉન્ટની લોન લેવા માટેની પ્રોસેસ હાથ ધરેલી। ફરિયાદી આરોપીમાંના એક જે છે એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય ફરિયાદીની કંપનીમાં। ફરિયાદીએ આરોપી જે પ્રમાણે કહ્યું એ મુજબ તમામ જગ્યાઓએ બાંયધરી આપેલી। કુલ મળાવી 2,35,00,000થી પણ વધુ રકમની છેતરપિંડી 4 આરોપી ફરિયાદીની સાથે કરેલી છે। એમાં ફરિયાદીની કંપનીની જમીન ઉપરની લોન, એને જે મશીનરી મંગાવી એની ઉપરની લોન, આ તમામ પ્રકારની અને આ સંપૂર્ણ પ્રોસેસ ચાર્જ માટેના 30 લાખ રૂપિયા એડવાન્સ, એમ કરી કુલ આવડી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવેલી છે। આ ફરિયાદની તપાસ સિયોર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા ચલાવી રહેલા છે અને તાત્કાલિક આરોપી પકડાય એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે।